જય શ્રી કૃષ્ણ મિત્રો। તારીખ 6 જુલાઈ 2024 શનિવારથી અષાઢ માસની શરૂઆત થાય છે। તો આ વિડીયોમાં સાંભળીએ અષાઢ મહિનાનું મહત્ત્વ। આ મહિનામાં કયા દેવતાની પૂજા કરવી તેનું શું મહત્ત્વ છે, આ મહિનામાં કયા વ્રત તહેવારો આવે છે તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જાણીએ। મિત્રો, વર્ષના 12 મહિના આવે છે, તે દરેક મહિના અતિ પુણ્ય ફળદાયી છે, પરંતુ અષાઢ મહિનાનું મહત્વ અતિ પાવનકારી છે। આ મહિનાના દેવતા ભગવાન સૂર્ય અને ભગવાન વિષ્ણુના અવતાર વામન દેવ છે। આથી અષાઢ મહિનામાં વામન દેવતાની અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાનું વિધાન છે। આ મહિનામાં સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરવાનું મહાત્મ્ય છે। ભવિષ્ય પુરાણમાં પણ ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું મહત્વ જણાવ્યું છે। આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના અને જળનું અર્ધ્ય આપવાથી અનેક રોગો મટે છે, શરીર નિરોગી બને છે અને પૂજાનો પ્રભાવ દુશ્મનો પર વિજય અપાવે છે। સ્કંદ પુરાણમાં કહ્યું છે કે અષાઢ મહિનામાં રવિવારે મીઠા વગરનું ભોજન કરવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્રના કહેવા અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ચંદ્ર 2 નક્ષત્રમાં રહે છે, આથી આ મહિનાને અષાઢ માસ કહેવાય છે। આ મહિનાથી જ વરસાદની શરૂઆત થઈ જાય છે। અષાઢ મહિનાના સુદ પક્ષમાં દિવસ નાના અને રાત લાંબી હોય છે। અષાઢ મહિનાની શરૂઆત ગુપ્ત નોરતાથી થાય છે। શરૂઆતના 9 દિવસ મા દેવી દુર્ગાની વિશેષ પૂજા નીતિ નિયમ અને તપ સાથે કરવામાં આવે છે। આ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે, તેમજ ભડલી નોમ, દેવશયની એકાદશી, ગુરુ પૂર્ણિમા વગેરે વ્રત અને પર્વ ઉજવવામાં આવે છે। તેથી જ પદ્મસ્કંધ અને વિષ્ણુ પુરાણમાં અષાઢ મહિનાની સુદ પક્ષ અતિ પુણ્યકારી અને પાવનકારી કહી છે। અષાઢ મહિનાના સુદ પક્ષની બીજની તિથિએ ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે। તેમાં ભગવાન શ્રી કૃષ્ણ, બેની સુભદ્રા અને ભાઈ બલરામનો પુષ્ય નક્ષત્રમાં રથ ઉત્સવ કાઢવામાં આવે છે। તેમજ અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ચિર નિંદ્રામાં પોઢી જાય છે। આથી આ દિવસથી ધાર્મિક વ્રતો, તહેવાર, દાન, પુણ્ય, જપ, તપ વગેરેનો સમયગાળો શરૂ થાય છે। ભગવાન નિંદ્રામાં પોઢેલા હોવાથી આ દિવસથી દેવ ઉઠી એકાદશીના દિવસ સુધી દરેક માંગલિક કાર્યો બંધ થઈ જાય છે। ત્યાર પછી અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમા, આ દિવસને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે। આમ અષાઢ મહિનો ધાર્મિક દ્રષ્ટિએ અતિ પાવનકારી પુણ્ય આપનારો મહિનો છે। આ મહિનામાં દાન પુણ્ય કરવું, ગાયને ઘાસચારો નાખવો, પક્ષીને દાણા ચણ તેમજ બની શકે એટલા વધુમાં વધુ વૃક્ષો રોપવા, ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી, પ્રાતઃકાળે ઉઠી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, આ મહિનામાં સૂર્યનારાયણની સ્તુતિ કરવી, સૂર્યનારાયણના પાઠ કરવા, ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવી અને સૂર્ય નમસ્કાર કરવા, વામન અવતારની કથા સાંભળવી। આ મહિનામાં દર રવિવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા, મીઠા વગરનું ભોજન લેવું વગેરે કાર્યો કરવા અતિ શુભ ફળ આપનારા છે। ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાથી સમાજમાં માન, સન્માન, યશ, કીર્તિ અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતું અષાઢ માસનું મહત્વ અને આ મહિનામાં કરવાના કાર્યો। તો મિત્રો, ખૂબ જ માહિતીસભર આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે, તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।